આદિવાસી વિદ્યાર્થી પર અમાનવીય મારપીટ સમગ્ર જિલ્લામાં આદિવાસી સમાજમાં રોષ મેઘરજમાં બંધને વ્યાપક સમર્થન અરવલ્લીના ભીલોડા તાલુકાની એક સ્કૂલમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીને ઢોર મારવાના બનાવે સમગ્ર અરવલ્લી જિલ્લામાં આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ ઘટનાના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા શનિવાર અને રવિવાર એમ 2 દિવસના બંધનું એલાન કરવામાં આવ્યું। આ એલાનના પગલે આજે મેઘરજ તાલુકામાં આદિવાસી સમાજના લોકો બજાર બંધ કરાવવા રસ્તા પર ઉતર્યા। બંધ દરમિયાન વેપારીઓ અને દુકાનદારો દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો। સ્વયંસ્ફૂર્ત રીતે દુકાનો બંધ રાખી શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો। આદિવાસી સમાજે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સખત પગલાં લેવા તંત્રને અપીલ કરી છે। બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આદિવાસી સામાજિક કાર્યકર તરીકે આજે મેઘરજ પણ સંપૂર્ણપણે બંધ કરાવવા માટે બંધનું એલાન આપેલું હતું સમાજના આદિવાસી ડુંગરી ગરાસિયા પંચ દ્વારા। તો આજે સંપૂર્ણ મેઘરજ બંધ કરાવેલ છે અને દીપકભાઈ બરંડા સાથે જે ઘટના ઘટેલી છે તે ઘટનાને અમે નિંદનીય અને કોઈપણ સમાજનો વ્યક્તિ હોય તેના જોડે આવું ના બનવું જોઈએ। સમગ્ર સમાજનો અને વેપારી સંગઠનોનો આજે સંપૂર્ણ સહયોગ અમને મળેલો છે। રિપોર્ટર ઉદાભાઈ ડામોર, અરવલ્લી।